સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સાહિત્ય કહેવાય, હાર્દ સમાન સાહિત્ય એટલે કે ભક્ત ચિંતામણી અને મુમુક્ષુને અતિ ઉપયોગી થાય. નવા નવા મુમુક્ષુને ખાસ એને અતિ ઉપયોગી થાય, અતિ ઉપયોગી થાય, અતિ ઉપયોગી થાય એવું સાહિત્ય એટલે નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, જેને કહેવાય 20 ગ્રંથ. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ મૂર્તિ તો ખરા, પ્રેમની મૂર્તિ ખરા, ભક્તિ એના મત બધું હતું, પૂર્ણ હતું. પણ કહેવાય એમ કે અભણ. નિષ્કુળાનંદ સ્વામી એટલે અભણ સંત. બરાબર, 42 વર્ષ સુધી એ ઘરે રહ્યા અને કુહાડો જ હાંક્યો. હા, સુતાર હતા ને, કાર્પેન્ટર. હા, અને 42 વર્ષ સુધી એને કલમ હાકી. હા હા, 84 વર્ષ રહ્યા, 42 વર્ષ સુધી કલમ હાકી. હો હા, સાધુ થયા આધોઈ ગામમાં અને તરત મહારાજે કીધું કે એમ નરની રચના કરો, એટલે કલમ ચાલુ થઈ ગઈ. બરાબર. અને ધોલેરામાં જ્યારે ધામમાં ગયા ત્યારે છેલ્લું કીર્તન કયો કે જાવું છે રે, જાવું છે રે, જાવું છે મેદાન, ભજ ભગવાન રે, જીવ જાવું છે. આ 4 પદનું કીર્તન. એમાં છેલ્લું પદ છે કે વિચારે રે વિચારે, વિચારે વીર વારું તો ઘણું સારું. પછી એમાં છેલ્લે નામાચરણમાં કહેશે કે વિચારે રે વિચારે રે, કહે નિષ્કુળાનંદ છેલ્લી છંદ રે, વીર વિચારે. લ્યો, અભણ સંત હતા. બરાબર. અભણ એટલા માટે આપણે કહીએ એને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો નહોતો અને ભણવા જેવું એ ભણી ગયા હતા. ભક્ત ચિંતામણી સંપ્રદાયના તમામ વર્ગને, એટલે તમામ વર્ગ એટલે સાધુ, સત્સંગી, બાઈઓ, ભાઈઓ, પાડાઓ હોય, આચાર્ય હોય, આચાર્યના ધર્મપત્ની હોય, ગ્રહસ્થના ભાઈઓ બધાને ભક્ત ચિંતામણી અમૃતનો આહાર. બરાબર. પછી આ નિષ્કુળાનંદ સ્વામીનું એમનું જે કાવ્ય છે, 20 ગ્રંથ કહેવાય, આમ તો 23 છે. બરાબર. તો એ બધાને ઉપયોગ તો ખરું, પણ સંપ્રદાયની અંદર જે નવા મુમુક્ષુ જે આવ્યો હોય એના માટે અતિ ઉપયોગી એવું એ કાવ્ય છે. અદભુત છે, અદભુત છે, અદભુત છે. આ સંપ્રદાયને મોટી ભેટ આપી. હો હા, એટલે આજે આપણે આ કીર્તનનું 3જું પદ લઈએ અને નિષ્કુળાનંદ સ્વામી એના ઋણમાંથી આપણે મુક્ત થઈએ. મુક્ત તો ન થઈ શકે, પણ આપણે કહેવાય કે ઋણ મુક્ત થવા માટે કરીએ. એને આ બધું સાહિત્ય બનાવ્યું, આપ્યું અને આપણે ગાઈએ, લેખે લાગે. એ માની લે રે, માની લે રે, માની લે મન મારું તો ઘણું સારું રે, મન માની લે, મન માની લે, મન માની લે. નિષ્કુળાનંદ સાહેબ મનને કહે છે, તું હવે માની લે કે બસ કે માની લે રે, માની લે, એ ખોટામાં શું ખૂયતો તજને તું તો રે, મન માની લે, મન માની લે. આમાં 2 અર્થ થાય. એક તો આ ખોટો દેહ છે, એમાં તું શું ખૂયતો છો કે બહાર નીકળે. હા, એ. અને બીજો આ લોક છે, આ દુનિયા, આ લોક એ ખોટી છે. બરાબર. સંસાર વ્યવહાર એ બધા ખોટા છે. હવે આપણે સાચી ઘરે જવાનું છે. બસ માની લે મન, તું ચોક્કસ માની લે, મન માની લે કે આમ જ છે, આમ જ કરવું છે એટલે થાય. હા, મન ઉપર એટલી તાકાત છે. હા,
મનમાં એટલી તાકાત છે. મનમાં તમે નક્કી કરો કે આમ થશે 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 એટલે થાય જ. હા, આમ કરવું છે કરવું છે કરવું છે, આમ દિવસ રાત્રે તમે એનું મનન રટણ થયા કરે એ થાય. જો મનમાં એટલી અદભુત મનની તાકાત બહુ એટલે બહુ જબરજસ્ત તાકાત કીધી છે મનની. હા, જે કહે છે એ મન ઉપર છે, જે કહે છે એ મન ઉપર છે. મનમાં વિચાર થયો કે આમ કરવું છે પછી થાય. વિચાર ક્યાં થયો? મનમાં. અને પછી ચિત્ર આવે બહાર. હા, બધું મનમાં એમ થયું કે આજ મંદિરે વહેલું જવું છે. પેલા વિચાર ક્યાં આવ્યો? મનમાં. મનમાં એમ થયું કોઈ મોટા માણસો હોય એના મનમાં એમ થાય કે આપણે એક આવી પ્રગતિ કરવી છે. સમાજના લોકો હોય તો કઈ કારખાના ફેક્ટરી કંપની આ બધી, તો પેલા કેમ વિચારે મનમાં, પછી થાય. સંતો હોય તેમ કે મંદિર કરવું છે, ગૌશાળા કરવી છે, સંત નિવાસ કરવો છે, આ કરવું છે તે કરવું, વિચાર કેમ પેલા મનમાં, પછી થાય. પછી એની પ્રવૃત્તિ બહાર થાય. પેલા વિચાર ઉઠે મનમાં. એટલે મન એની અદ્ભુત તાકાત છે. થશે કે નહીં થાય? તો ન થાય. થશે કે ન થાય? શંકા રહે તો ન થાય. થશે જ, થશે જ આવો મનમાં પાકો દ્રઢ વિચાર થયો એટલે થાય ગયો. એટલું આ મન તાકાતવાન છે. અને મનમાં નક્કી થઈ જાય ને તો આખા બ્રહ્માંડની શક્તિઓ છે ને કામે લાગી જાય. બ્રહ્માંડ આખાની શક્તિઓ કામે લાગી જાય અને એ કામ થાય. એટલે કે છે સ્વામી તું હવે આ ખોટો દેહ છે એમાં હું ખૂતો હતો, નીકળ બહાર. બસ એ માની લે રે, માની લે, માની લે મન મારું તો ઘણું સારું રે. મન માની લે, મન માની લે, એ માની લે રે, માની લે રે. 23માં ધન નારી, ઓહો એ થાશે ખુવારી રે. મન માની લે. 25માં તું ધન ને અને નારી ને ઈચ્છીશ નહીં, કુંવારી થશે. હા, કુંવારી થશે. કુંવાર થઈ ગયા એમ કે ઓહો અમે આ કરતા હતા, કુંવાર થઈ ગયા, માન મેળે પડ્યું કે એટલે કુંવારી થાય. હા, જો હરિભક્તોને કંઈક સંકટ દુઃખ આવે એટલે એને ઠેકાણું ક્યાં? હળવું થવાનું, ભગવાન પાસે પ્રાર્થના કરે. અને કંઈક વાત બીજી કેવી તો ક્યાં કે સંતોને કહે. એમાં મારા વોટ્સઅપની દુનિયા મોટી, એટલે ઘણા બધા કોન્ટેક્ટ, એટલે કાંઈક ને કાંઈક પ્રાર્થના, કાંઈક ને કાંઈક વાત ને બધું આવ્યા જ કરે મારે. બરાબર. હવે આજે 2 વાત એવી આવી કે છોકરો યુવાન થઈ ગયો છે અને સામેનું પાત્ર એની સાથે એને કાંઈક આમ પ્રેમ થાય ને એમ થયું. એ છોકરીના પપ્પાને ખબર પડી. બરાબર. આને કીધું તારા ટાટે ભાંગી નાખીશો ક્યાં? છોકરાને ક્યાં? પેલા શું કીધું કે તારે તાકાત છે, મારી દીકરી તું સાચું છે, તારે તાકાત છે, તારે પેલા મને 10 લાખ રૂપિયા ગણી બતાવી કે. પેલા કે મને 10 લાખ રૂપિયા ગણી બતાવી કે પેલા. આની પાસે કાંઈ નહીં. જો તો કાંઈ એમ કઈ આગળ વધ્યો તો તારા ટાટે ભાંગી નાખીશ કે. બોલો, હવે ટાટે ભાંગી નાખવા કરે છે કોણ? ઈચ્છે છે ને સ્ત્રીને, ત્યારે ટાટે ભાંગે છે ને. બોલો, અને આ કોઈ રીતે માનવા તૈયાર નથી. બોલો, હવે શું થાય એમાંથી? અમુક સારી વ્યક્તિઓ એને સામે બિહારી કલાક બિહારી સમજાવ્યો ભાઈ આવું મોટું જગત છે, તને બીજું પાત્ર મળી જાય, તોય માનતો નથી. બોલો, અને આ છોકરીનો બાપ છે બરાબર, જો એને ક્રોધ છેડ્યો 2 ભાટા નાખે તો આને શું થાય? કાંઈ ન થાય. જો છોકરો એટલે જોવાનો છોકરો કહેવાય બરાબર. છોકરીનો બાપ એટલે તો મોટો માણસ હોય, એનો એક ધોકો આવે તો ઘણું થઈ જાય. અને પછી એમાં કેસ કબાડા થાય ને આ થાય તો કેટલું થાય? એક શેમાંથી થયો? સ્ત્રીમાંથી. બીજો પ્રસંગ એવો આવ્યો, મારે વાત કરતો હતો ફોનમાં
પછી મેં એના ભાઈનું પૂછ્યું, કાકા બાપાના ભાઈ ભાઈ કે એને હમણાં લગ્ન કર્યા છે ક્યાં, કેટલા છે કે મહિના જેવું થયું ક્યાં. પછી વળી મેં આને લગ્ન કરી લીધા હતા 2-3 વર્ષ પહેલાં. એટલે મેં તમારે આમ તો સારું ખો હાલે છે ને કે અમારે કાંઈ વાંધો નથી કે ફલાણા એને કે તકલીફ છે. મેં કીધું 15-20 મહિના દીમાં તકલીફ? એ કે હા. લ્યો મહિના દીમાં. પછી છોકરો વિશે મારા વિશે હેતવારો એટલે કે એને લગ્ન તો થઈ ગયા છે, તો એનું ઘરવાળું છે ને સવારમાં રોતું હતું કે કેમ? એ કે ઓને બીજી બાઈ કે પ્રેમ છે કે તેનો ફોન આવ્યો છે, એ આને ખબર પડી રડે. મને કે તમે ફોન કરજો, એને સમજાવજો તમે કે. તમે કે રાતે હું ફોન કરીશ, અત્યારે ટાઈમ નથી કીધું. બોલો, એક પત્ની એને મળી, સ્ત્રી એક મળી, બીજા એને શું કામ પાસે સંબંધ રાખવો જોઈએ કયો? આ દુઃખનું જ કારણ છે ને. અહીંયા સ્વામી એમ કે છે કે માની લે રે માની લે મન મારું, ના માની લે રે એ 22માં ધન નારી, 22 એટલે 25માં ધન અને નારી બંધન કરનારા બે છે. થાશે ખુવારી રે મન માની લે. આવું તો કેટલું હાલતું હોય, કેટલાય ને હાલતું હોય. બોલો, બાકી ધનની વાત આવી તો ધન અણહકનું મેળવવા જાય તો અણહકનું ધન. બોલો, મેં તો જોયા ઘણા અણહકનું ધન છે ને. ખરેખર એક તો અણહકનું ધન સમજો, એક મેં ઘણી વખત કીધું છે. બીજું મંદિરનું ધન 2, અને ત્રીજું દીકરીનો પૈસો. આ 3 છે ને ઝેર છે. આ 3 ઝેર છે. અણહકનો પૈસો, દીકરીનો પૈસો અને મંદિરનો પૈસો વપરાય નહીં, લેવાય જ નહીં. જેના હકમાં નથી આવતો એને એ ઝેર છે. બોલો, અને જો જ્યાં સુધી બધાની વાત નથી કરતો, બધાની વાત નહીં, અમુક જ્યાં સુધી મંદિરમાંથી મળતું હોય ને ત્યાં સુધી બીજે ન ગોતે. બોલો, હા, કે મંદિરનું તો ઘણું છે ને લેખે, એ ઘણું છે પણ તારું છે, તારી પાસે લઈ ગયા છે. એ ભગવાનનું છે, દેવનું છે, એમાં ન હોય છે. એક હરિભગત ટ્રસ્ટી, સાંભળજો, હરિભગત ટ્રસ્ટી, નામ નથી દેવું, બહુ આગ્રહ કરી અને મેં એને લસ્સી કે પછી કંઈક શરબત, બહુ જૂની વાત છે, આપ્યું. બહુ આગ્રહ કર્યો, 1 ગ્લાસ લસ્સી કંઈક શરબત લીંબુનું કંઈક હતું, આપ્યું. લગભગ તો શરબત હશે, 100 રૂપિયા ગલ્લા પેટીમાં નાખી દીધા. બીજા જે કેવા હરિભગત, એ કેવું આટલા વર્ષ ટ્રસ્ટી તરીકે રહ્યો પણ હજી મંદિરનું મેં પાણીનો ગ્લાસ પીધો નથી કે. બોલો, ટ્રસ્ટી તરીકે જાય, ટ્રસ્ટી એટલે માલિક કહેવાય. બોલો, પાણીનો એક ગ્લાસ મેં હજી મંદિરનો પીધો નથી કે. બોલો, અને કેટલાય મંદિરમાંથી મળતું ત્યાં સુધી બીજે ગોતે નહીં. બધાની વાત નથી આમાં, અમુક એટલે એક ધન અને બીજી નારી. હા, એટલે મંદિરનું અને બીજું આવ્યું દીકરીનું. દીકરીનું શું કામ ન લેવાય એ મને ઊંડી ખબર નથી, પણ એટલી ખબર છે કે દીકરીનો પૈસો વપરાય નહીં, એ ઝેર સમાન કહેવાય. અને ત્રીજી વાત આવી અણહક, જેમાં આપણો કોઈ હક હિસ્સો નથી. એ સામે હોનાનો ઢગલો પડ્યો હોય ને તો આમ રસ્તામાં તો આમ તરીને હાલ્યું જાય, પણ એમાં નજર બગાડાય નહીં. જેમ ઓલા ભાઈએ જોયું, ઘેલા ભાઈએ, બરાબર, ઘેલા ભાઈ કે ઘેલા ભગત થઈ, એને આમ સોનાનો તોડો, બરાબર, ધૂળ વાળી દીધી, પણ મન ન બગાડ્યું. નકર દુષ્કાળનો સમય હતો, કમાવા માટે જતા હતા, અને મળતું હોય તો શું ખોટું છે? આપણે લેવા તો ક્યાંય ગયા નથી, રસ્તામાં પડ્યું છે. લ્યો, બોલો, હવે એમની જ્ઞાતિ એટલે થોડી નીચી કહેવાય, બરાબર, નામ ન લેવાય અત્યારે સમય પ્રમાણે, પણ નીચી જ્ઞાતિ કહેવાય. તો એનું મન તો તરત જ લોભાઈ જાય. અને દુષ્કાળનો સમય હતો, ઘરમાં કાંઈ હતું નહીં, આવા સમયમાં મળતું હોય તેમ માને કે ઓહો લ્યો, આ તો મને ભગવાન જેમ માને લઈ લે તો લઈ લેવા, પણ નહીં.
મન નો બગડ્યું હો અણહકનું હતું ને મારું નથી આ હું તો જાય સુરત ત્યાં મજૂરી કરીશ અને જે મને રોજના 2 પૈસા 5 પૈસા 15 પૈસા 50 પૈસા મળશે એ મારા બોલો એટલે આ 3 વસ્તુ છે ને ઝેર સમાન છે હો હા 3 વસ્તુ ઝેર સમાન એટલે કે છે તું ધાઈસમાં ધન નારી જો ઈચ્છો તો ખુવારી થશે ઓકે હેરાન થઈ જશે હા મનને સમજાવે છે નિષ્કુળાનંદ સાહેબ મનને સમજાવે છે આપણને ઉપદેશ દેવા માટે બીજા કોઈને નહીં હા એ માની લે રે એ તું સાચા નો થા સંગી મન બહુ રંગી રે મન માની લે એ સાચા નો થા સંગી આ મન બહુ રંગી છે હો મન બહુ રંગી છે તું સાચાનો સંગી થા ભાઈ સાચાનો સંગી થા બહુ રંગી મન છે હા અત્યારે કાંઈ હોય તો થોડીક પછી કાંઈ વધી જાય આજે કાંઈ હોય તો કાલ કાંઈ થઈ જાય મન મારું મન માનતું નથી કે મારું મન ફરી ગયું છે કે મારું મન આમ કહેશે કે બહુ રંગી છે લ્યો આવી જાય હજી પછી કે છે માની લે રે માની તાણ તારી તજી હરી લે ને ભજી રે મન માની લે એ માની લે રે માની લે કહે નિષ્કુળાનંદ તો ફીટે ભવ ફન માની લે મન માની લે મારું આ 3 પદાય પૂરા થયા જય સ્વામિનારાયણ